શું થાય છે તો કે પ્રતિરોધક તાકાત તાલીમ, જેને અહીંયા અંગ્રેજીની અંદર જોવાનું છે એનું ટૂંકું રૂપ અહીંયા આપેલું છે RST, કે રેસિસ્ટિવ સ્ટ્રેન્થ ટ્રેનિંગ. રેસિસ્ટિવ સ્ટ્રેન્થ ટ્રેનિંગ જે છે એ RST નું ટૂંકું રૂપ છે. અંગ્રેજીની અંદર તમારે યાદ રાખવું પડશે. તો આ પ્રશ્ન 1 નો જવાબ છે. 26 નો ચલો પ્રશ્ન 27 છે. તો નીચે મુજબ તે હલનચલન સેજિટલ સમતલ પર અને અગ્રવર્તી અક્ષની આસપાસ થાય છે. સેજિટલ movement to the take place along sagittal plane and around frontal axis. સેજિટલ પ્લેન છે એની ગતિ કઈ રીતે થાય છે તો કે ફ્રન્ટલ એક્સિસ ની અંદર ગતિ થાય છે, અને ફ્રન્ટલ પ્લેન છે એની સેજિટલ એક્સિસ ની ગતિ થાય છે. આ પણ આપણે લેક્ચર ની અંદર સરસ છે એ સમજાવેલું છે. તો ચલો સેજિટલ પ્લેન આપેલું છે. સેજિટલ પ્લેન ની અંદર જે ગતિ થાય છે આપણે ખબર છે કે ફ્લેક્શન અને એક્સટેન્શન જે આવશે, ફ્લેક્શન સંકોચન અને પ્રસાર જે આવશે, આની અંદર જોઈ શકો છો ફ્લેક્શન આપેલું છે, ફ્લેક્શન એક્સટેન્શન આપેલું હોય. કોઈ પણ એક્સરસાઇઝ આપ્યું કે ની ફ્લેક્શન એક્સટેન્શન, એલ્બો ફ્લેક્શન એક્સટેન્શન, તો એ છે એ દરેક સેજિટલ એક્સિસ ની અંદર આવશે. અને એબડક્શન અને એડક્શન છે આ શેની અંદર આવે છે તો ફ્રન્ટલ પ્લેન છે, ફ્રન્ટલ પ્લેન ની અંદર આવશે. ફ્રન્ટલ એક્સિસ નહીં પરંતુ ફ્રન્ટલ પ્લેન ની અંદર આવશે. પ્લેન ની અંદર એબડક્શન, બાકીના જે આ સિવાયનું હલનચલન છે ફ્લેક્શન એક્સટેન્શન અને એબડક્શન સિવાયનું હલનચલન છે એ વર્ટિકલ એક્સિસ હોરિઝોન્ટલ પ્લેન છે એની અંદર આવશે. વર્ટિકલ પ્લેન પણ જેને કહેવાય છે ટ્રાન્સવર્સ